सप्ताङ्गराज्यं भुवि परत्र देवेन्द्रहरेन्द्रतस्य तत्सिद्धचक्र विदधातु सिद्धि। आज हम पिबजे सिंधे चत्तारि ऐसयान्ति लोकच्छेदय भूया ते अरिहन्ते कणिभया ते अरिहन्ते कणिभया। आराधना साधना અને ઉપાસનાના દિવસો આજથી પ્રારંભ હિંસાને પામેલા ભવ્ય આત્માઓની માનવ જન્મ એ જ સાધના માટે જ મળ્યો છે. માનવ જન્મ માત્ર ને માત્ર સાધના કરવા માટે જ મળ્યો છે. આ માનવ જન્મ સાધન સંપન્ન બનવા માટે નથી. પાછું એ પ્રશ્ન, આપણે અત્યારે સાધન સંપન્ન બનવા માટે આ માનવ જન્મ વેડફી રહ્યા છીએ અને સાધન સંપન્ન બન્યા એટલે આ માનવ જન્મ સફળ થઈ ગયો એમ માનીએ છીએ. ઘણા બધા મોટી ઉંમરના પુણ્યશાળી આત્માઓ મળે. સાહેબ 2 દીકરા છે, પહેલા એમ કીધા 4 દીકરા છે. સાહેબ 2 દીકરા છે, બંને દીકરાના ઘર થઈ ગયા, દુકાન થઈ ગઈ, લગ્ન થઈ ગયા, બંનેની સંતાન થઈ ગઈ, 80 વર્ષની ઉંમર થઈ. બધી વાતે સુખી છું, હવે ભગવાન લઈ લે તો વાંધો. હવે ભગવાન તને લઈને ક્યાં મૂકશે ખબર છે? તે જો માત્ર આ જ કર્યું છે, તું જે બોલી રહ્યો છે એ જ તે કર્યું છે. તું જન્મ્યો, મોટો થયો, ભણ્યો, ગણ્યો, પરણ્યો, વેપાર કર્યો, ધંધો કર્યો, કમાયા, છોકરા પેદા કર્યા, છોકરાને મોટા કર્યા, લગ્ન કર્યા, છોકરાના સંતાન થયા, બંનેના ઘર કર્યા, બંનેની દુકાન કરી. જો આ જ કર્યું છે, આ સિવાય કશું કર્યું નથી, તો તારું સ્થાન હવે ક્યાં હશે? ક્યાં હોય? એનું સ્થાન આ માનવ ભવ પછીનું ક્યાં હોય? બોલો. ક્યાંક પશુ પક્ષીની યોનિમાં, ક્યાંક જલચર સ્થળચર ખેચરમાં, અને જો આમાં જ રાચી માચીને રહ્યો હોય તો એકેન્દ્રિયમાં પૃથ્વીકાય, અપકાય, દેવકાય, વાયુકાય, વનસ્પતિકાય, એ વનસ્પતિકાયમાં પણ ફળ, ફૂલ, છાલ, લાકડું, મૂળ, એમાં કોઈક જગ્યાએ તું એ ઈચ્છે છે કે ભગવાન તને અહીંથી લઈને અહીંયા, એ નથી ઈચ્છતો તો સાધન સંપન્ન બનવા માટે આ ભાવને વેડફી ના નાખ. તું સાધના સંપન્ન બની જા. સમગ્ર માનવ ભાવ સાધના કરવા માટે છે. સમગ્ર માનવ ભાવમાં સાધના નથી કરી શકતા, એના માટે પરમાત્માએ આ દિવસો વધાર્યા છે. શાશ્વત
ભૂતકાળમાં પણ આ દિવસોની સાધના થતી હતી, આજે વર્તમાન કાળમાં પણ થાય છે ને ભવિષ્ય કાળમાં પણ થશે. પાંચ ભરતમાં, પાંચ ઐરવતમાં, મહાવિદેયમાં બધે જ થશે. એ દિવસો છે. સિદ્ધ ચક્ર ભગવંતની આરાધના, ઉપનવપદની આરાધના, શાશ્વત પદ મેળવવું છે. આપણે બધાએ શાશ્વત પદ મેળવવું છે. જન્મ મરણના ફેરાનો અંત લાવવો છે. જન્મ મરણ ઘટાડવા છે. શાશ્વત પદ મેળવવા માટે શાશ્વત તત્વની સાધના કરવી પડે. આ શાશ્વત તત્વ છે. અર્યંત સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સાધુ દર્શન જ્ઞાન ચારિત્ર ને તપ, આ નવપદ સિદ્ધ ચક્ર ને ભજીએ રે ભવિયળ ભાવધારી. આ સિદ્ધ ચક્ર ભગવંતની ભાવથી આરાધનાની સાધના કરવાના આ દિવસો છે. સિદ્ધનું ચક્ર, સિદ્ધ થવા માટેનું ચક્ર, સિદ્ધ થયેલાનું ચક્ર, સિદ્ધ થનારાનું ચક્ર. રામ છે ને સિદ્ધ ચક્ર યંત્ર, ચક્ર એટલે ગો. એ છે અહીંયા સિદ્ધ થયેલા આત્માઓ છે. અહીં સિદ્ધ થનારા, સિદ્ધ થવાના માર્ગ ઉપર ચડેલા આત્માઓ છે. અને સિદ્ધ થવાનો રસ્તો છે. સિદ્ધ થવું છે નથી થવું. કરોડપતિ થવું છે. ગાડી બંગલાવાળા થવું છે. લોકો આપણને બોલાવે, આપણી વાહ કરે, કેમ કે સી બરાબર એવા થવું છે. યાદ રાખજો, જો આ બધું મેળવ્યું પણ જો સાધના ન કરી તો નરકમાં ફેંકાઈ જશો, નિગોદમાં ફેંકાઈ જશો. સાધના કરવાના દિવસોમાં પણ સાધના ન કરી. કહેવત કેવાય છે, ગોપાળિયો ગાંડો નથી કે દિવાળીને દિવસે ભેંસ ખાય. દિવાળીના દિવસો છે, લાપસી ખાવાના દિવસો છે. એ દિવસે લાપસી ન ખાય. એ દિવસે ચોળીનું શાક ન ખાય. બરાબર? તો કેવું લાગે? છતી શક્તિ એ પાછી શક્તિ છે. લાપસીમાં ચોખ્ખું ગાયનું ઘી આમ વાડી ભરીને હલાવી શકે, ખાઈ શકે, પચાવી શકે, બધી શક્તિ છે ને છતાં ના ખાય તો મૂર્ખ કહેવાય. એમ સાધનાના દિવસો આવે અને સાધના ન કરે, જ્ઞાની ભગવંતો તો બહુ ઉદાર હોય છે, માફ કરી દેશે, પણ કર્મ રાજા માફ નહીં કરે. કર્મ રાજા છે ને બહુ સખ્ત છે, બહુ કડક છે. એ જોતા નથી સામે કોણ છે, કેવો છે, શું છે, પહેલા શું કર્યું હતું, પછી શું કરવાનું છે, આ કાંઈ જોતા નથી. આજે શું કર્યું, આજે શું કર્યું છે.
જેમ 12 મહિનામાં કાંઈ ના કરતો હોય એ પણ પર્વાધિરાજ પર્યુષણ પર્વના 8 દિવસ વિશેષ પ્રકારે આરાધના કરે એવી રીતે આ 9 દિવસ શ્રીપાલને મહિના આપણને બતાવી ગયા કે આ સિદ્ધ ચક્ર ભગવંતની આરાધના કઈ રીતે કરવી એ બતાવી ગયા. એ કરે એને અમારી જેમ અમે આ સિદ્ધ ચક્ર ભગવંતના પ્રભાવે છીએ. શ્રીપાલની મૈણા આપણને કહે છે કે અમારું કોઈ મહત્વ નથી, મહત્વ હોય તો આ સિદ્ધ ચક્ર ભગવંતનું છે. નરેન્દ્ર મોદીનો ડ્રાઈવર હોય ને ડ્રાઈવર આમ આકાશમાં ચાલતો હોય કે હું જ છું નરેન્દ્ર મોદી મારા હાથમાં જ, તો કેવું કહેવાય બચ્ચુભાઈ? કેવું કહેવાય? નરેન્દ્ર મોદીના કારણે ડ્રાઈવર છે કે ડ્રાઈવરના કારણે નરેન્દ્ર મોદી છે? નરેન્દ્ર મોદીનો ડ્રાઈવર છે એનું મહત્વ છે, એ ડ્રાઈવર છે મહત્વ નથી. આપણા કારણે ઘણા ભાગશાળી એમ માને કે હું છું ને તો બધું છે. આવી ગયા પ્રમુખ સાહેબ? મહુવાના પ્રમુખ જેટલા થાય ને એમ માને કે હું છું તો સંઘ ચાલે જ, મારાથી જ ચાલે જ, હું ન હોય તો કાંઈ ના થાય. સંઘ છે તો હું છું, શાસન છે તો હું છું. આજે જે કંઈ છીએ તે સિદ્ધ ચક્ર ભગવંતના પ્રભાવે જ છીએ. સિદ્ધ ચક્ર ભગવંત મળ્યા આપણને, એની યત્કિંચિત પણ આરાધના કરી, સાધના કરી, ઉપાસના કરી, એના પ્રભાવે જે પુણ્ય બંધાય એટલે આજે અહીં સુધી પહોંચ્યા છીએ ને અહીંયા પણ સિદ્ધ ચક્ર ભગવંત આપણને મળ્યા છે. હવે અહીંયા જો સાધના નહીં કરો, સાધના પણ શેના માટે કરવાની છે? સિદ્ધ ચક્ર ભગવંતમાં સ્થાન મેળવવા માટે. મારું સ્થાન આમાં ક્યાં રહ્યા? અને જો સાધના ન કરે તો ફેંકાઈ જશે. ફરીથી આ માનવ ભાવ હાથમાં નહીં આવે. માનવ ભાવ મળવો દોહિલો દુર્લભ છે, દુર્લભતર છે, દુર્લભતમ છે. લાખો કરોડો નહીં, અબજો ને ક્યાંક તિર્યંશમાં, ક્યાંક નરકમાં, ક્યાંક દેવલોકમાં મોકલી દે કર્મ સત્તા, ને કરોડોમાંથી એકાદ ને માનવ બનાવે. સીએ નું રિઝલ્ટ હોય છે ને, પહેલા તો 1-2% હતું, હવે 10%, 12%, 15%. સો એટલા જ પાસ થાય. અહીંયા તો બહુ જ તોલીને, બહુ જ ચોખ્ખીને કર્મ સત્તા માનવ તરીકે જન્મ આપે. કેમ કે એને પણ ખબર છે આ માણસ સિવાય આખી દુનિયા ઉપર મારું રાજ ચાલે છે. માણસ એક એવો છે એના ઉપર મારું રાજ ચાલતું છે. કર્મનું રાજ પણ માનવ ઉપર ન ચાલે, એનું ન ચાલે. કેમ ન ચાલે? જો માણસ પણ પશુની જેમ જીવે ને તો એના ઉપર પણ રાજ ચાલે. ધર્મેણ હીના પશુ સમાના,
ધર્મ વિના માણસ પશુ સમાન છે. એ કર્મ સત્તા પણ જુએ છે. જો આ સિદ્ધ ચક્ર ભગવંતને શરણે ગયો તો હવે મારું નહીં ચાલે. અને એનું શરણ સ્વીકારી લીધું ત્યાં મારું કશું ચાલતું નથી. આપણે જોઈએ છીએ શ્રીપાળના ચરિત્રમાં જોઈએ છીએ કર્મ સત્તાએ ને કોડિયો બનાવ્યો. કર્મ સત્તાએ રાજપાટ છોડવા પડ્યા. 700 કોડિયાની સાથે રહેવું પડ્યું, ઉછરવું પડ્યું, મોટા થવું પડ્યું. કર્મ સત્તાએ કામ પણ એ કર્મ સત્તાની ઉપર જયારે ધર્મ સત્તા સદગુરુ ભગવંત મળ્યા અને સદગુરુ ભગવંતે સિદ્ધ ચક્ર ભગવંત એની સાધના બતાવી. પહેલે દિવસે પરણ્યા પછીનો પહેલો દિવસ તમારો કેવો હતો યાદ કરજો તમે. કેવા રાગાત્મક હતા, કેવી મોહ દશા હતી. શ્રીપાલ મૈણામાં ને આપણામાં શું તફાવત છે? આઈમેલની હોળી કરી એટલે શ્રીપાલ મૈણા બની જવાતું નથી. આ આઈમેલની હોળી નથી, આ નવપદની હોળી છે, આ સિદ્ધ ચક્ર ભગવંતની હોળી છે. આઈમેલ તો એક સાધન છે. નવપદની સિદ્ધ ચક્ર ભગવંતની સાધના કરવા માટેનું એક સાધન આઈમેલ છે. આઈમેલ કર્યું એટલે બધું આવી ગયું એમ આપણે માનીએ છીએ, ખોટી માન્યતા છે. સ્કૂલમાં બેઠા એટલે છોકરો બરાબર પહેલો નંબર આવી જાય. સારામાં સારી મોવાની સ્કૂલ હોય કઈ સ્કૂલ છે સારામાં સારી? હોલી ફેમિલી. હોલી ફેમિલી ગુજરાતીમાં શું? હોલી એટલે પવિત્ર પરિવાર. અને સુરતથી યુવાનો આવે. સુરતમાં હોલી ફેમિલી કરતા એક થી ચડિયાતી સ્કૂલો છે. પણ જે સમજવું છે, જે સમજે છે, એક સ્કૂલ ફરી વળ્યા. એને થયું આપણા બાળકોનું ભવિષ્ય આ સ્કૂલોમાં સોંપી દેવાના. આપણા બાળકો જ્યાં સારા સંસ્કારો તો આવે નહીં, ખોટા સંસ્કારો આવે. જીવન સુધરે નહીં, જીવન બગડે નહીં જોઈ. સ્કૂલ જ નહીં જોઈ. હોમ સ્કૂલ ચાલુ. એ 5-7 યુવાનો એક ભેગા થઈને પોતાના બાળકોને ભણાવવા માટે હોમ સ્કૂલ ચાલુ. ઘરે જ આપણે જે ભણાવવું છે એ ભણાવીશું. એ લોકો ભણાવે, CBSE ભણાવે ને દિલ્હી બોર્ડ ભણાવે ને એ આપણે ભણવાનું વગર જોઈતું. છોકરાના ટેન્શન માંથી બોજો નહીં જોયું. ભાષા ભણાવે બધી, ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ, સંસ્કૃત. ગણિત ભણાવે, સારામાં સારું ગણિત ભણાવે. વગર જોઈતા વિષયો બધા કાઢી. જે સંસ્કાર આપવા છે સંસ્કાર આપી શકે. અને સમજુ આત્માઓ હોમ સ્કૂલ ચાલુ કરી દીધી છે. ભાવનગર ગયા હતા, ત્યાં પણ કેટલાક ડોક્ટરો મળ્યા. એ ડોક્ટરોએ પોતાના બાળકો માટે હોમ સ્કૂલ ચાલુ કરી. જૈન, નોન જૈન બધા ભેગા હતા. કેટલી હોલી ફેમિલીમાં શું ફી હોય? વર્ષની 72,000.
કેમ કે અહીંયા સાધારણમાં વર્ષમાં કેટલા ભાઈ મહુવાના સાધારણ ખાતામાં વર્ષના કેટલા રૂપિયા ભરવાના? 50. પેલો અહીંયા લગાવ્યો 18,000 વાર્ષિક ફંડ 50 રૂપિયા એવા પડો આપવા. જેટલા બાળકની ફીના ભરો ને એટલા સંઘના સાધારણમાં ભરવા જોઈએ. વાંકા રહીને ભરો, પાછું બીજા તો ખર્ચા જુદા ને. ડ્રેસ, નોટ, ચોપડી, ટ્યુશન, વાહન, બસમાં રિક્ષામાં જવાનું આવવાનું. અને એમ કરીને પણ ખોટા સંસ્કારો આવે. ચલો એમ કરીને સારા સંસ્કાર આવતા હોય, સારો માણસ બનતો હોય તો પણ સમજ્યા એ તાકાત તો છે. માણસને કેમ બગાડવું એ આજની સ્કૂલો શીખવાડે છે. સારા માણસને પણ બગાડો કેમ. જેમ તમે બધા આ બહેનો છે ને આજે એવું શીખ્યા છે કે સારી વસ્તુ બનતી હોય ને એને બગાડવી કેમ. રસોઈમાં સીધી સાદી વસ્તુ, સીધી ખીચડી નહીં ચાલે કે અંદર આમ નાખો ફલાણું. ખીચડી કેટલી સરસ છે, એમાં તારે આ નાખવાની જરૂર શું જ બગાડે છે. થેપલા સરસ છે, થેપલામાં ભાજી નાખશે, પેલું પુદીનો નાખશે, બગાડી નાખે. પનીર 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 એટલે 5 નીર, પ એટલે 5 અને નીર એટલે પાણી. ખવાય જ નહીં પનીર. ઘરે બનાવેલું પણ ના ખવાય, ના પાડે છે. શાસ્ત્રીઓ ના પાડે છે, આયુર્વેદ શાસ્ત્ર ના પાડે છે. બહુ ખોટા રસ્તે છે. ખોટું જ, બિલકુલ ખોટું. હમણાં વાત આવી હતી આયર્લેન્ડની અંદર, ત્યાં સંસ્કૃત બધાને ફરજિયાત. શું સંસ્કૃત ભણે? બધા આયુર્વેદ ભણે અને આયુર્વેદ પ્રમાણે પોતાના આહારની ગોઠવણ કરી. આપણું આયુર્વેદ ને આપણે મૂકી દીધું. શું કરવાનું છે? જે કંઈ કરો વિચારીને કરો, સમજીને કરો. આંધળું અનુકરણ ના કરો. આંધળું અનુકરણ કરીએ. સારું થશે, ખોટું થશે, કઈ નહીં. શ્રીપાલની મૈણા આપણા માટે આદર્શ છે. જીવન જીવવું તો શ્રીપાલ મૈણા જ કેવું છે. પરણ્યા પછીનો દિવસ તો પછી છે, પરણ્યાની પહેલી રાત કેવી છે. લગ્ન થયા છે, પહેલી રાત છે. મુસાફર ખાનામાં સુતા છે. તો 5 સ્ટાર હોટલ હોય ક્યાં? પરણ્યાની પહેલી રાત હોટલમાં હોય કે ઘરમાં હોય? પછી ઘરવાળા હોટલોમાં જ ફરે, પછી બૂમો પાડો. ઊંધા રસ્તે ચાલી રહ્યું છે આજે તમારું જૈન જગત, પણ ઊંધા રસ્તે ચાલી રહ્યું છે. કોની પાસે જઈને ફરિયાદ કરી? જેની પાસે આખા વિશ્વની આસ્થાઓ, આખું વિશ્વ જેની સામે જોતું હોય, એ જ્યારે ખોટા રસ્તે દોડી રહ્યું હોય, વિશ્વનું થવાનું શું? પરણાની પહેલી રાતે મુસાફર ખાનામાં સૂતા છે. સૂતા નથી, જાગે છે. જાગી ગયા છે, બેઠા છે.
બેઠા બેઠા વાતો ચાલે છે. શેની વાતો ચાલે? શ્રીપાલ માયણાની રીત છે. ચંપક વર્ણી કાયા છે, 16મી કન્યા છે, રૂપ રૂપનો અંબાવત છે, રાજ કન્યા છે. અસૂર્યમ પશ્યા રાજદારા કહેવાય. જેને સૂર્યને જોયો નથી, એટલે એનો અર્થ એ કે હંમેશા પડદામાં રહેનારી, એટલે સુકોમળ કાયા છે. અને તે વખતે શ્રીપાળને હરખ નથી કે આવી રાજકન્યા મને મળી ગઈ, મારા જેવા કોડિયાની રાજકન્યા મળી ગઈ. તમે બોલો ને, કાગડો દૈથરું લઈ ગયો. અને આ સંસાર તો એવો જ છે. આ સંસારની વિચિત્રતા એવી જ છે. એટલે કવિએ સરસ લખ્યું છે, બચુભાઈ. એણે લખ્યું છે, સજ્જન શાણા પુરુષને મળે કમક્કલ ના. સજ્જન હોય, શાણો હોય, હોશિયાર હોય, બધી રીતે એને હાવ કમક્કલ સ્ત્રી મળે. ગરીબ હતી નહીં અને ઘરે, અને સામે પેલો ગરીબ હોય, દીન હોય, હીન હોય, કાંઈ મોઢું જોતા ના આવડતું હોય, અને રંભા રડી અપા, એને કે રંભા જેવી સ્ત્રી હોય. આ સંસારની વાસ્તવિક વિચિત્રતા છે. અહીંયા જુદું જ, અહીંયા બધી સમાન છે. કોણ ચડે, બેમાં કોણ ચડે, કોને નંબર આપશે? શરૂઆત શ્રીપાલની કરે. અહીંયા લેડીઝ સ્પષ્ટ નથી, યાદ રાખજો. સુખી થવું હોય ને તો આપણા સૂત્રો બરાબર યાદ રાખજો. આ પશ્ચિમના સૂત્રો અપનાવતા નહીતર દુઃખી થઈ જશે. અહીંયા પુરુષ પ્રધાન છે. પુરુષ પ્રધાન જ્યાં છે ત્યાં એ ઘર સુખી છે. જ્યાં સ્ત્રી પ્રધાન થઈ ગયું તો દુઃખી. અહીં પતિને અનુસરે છે, અનુસરવાનું હોય છે. મોવા માટે તો આદર્શ છે. આ પેલા મુનિ શું નામ એનું? વલ્લભભાઈ રોજ એના ધર્મપત્નીને ચરણે પૂજા કરે. કંકુ, જમણા અંગૂઠી, તમારી નજર સામે છે. આ ભારત દેશ આ છે, આર્યાવર્ત આ છે. એ પરણાની પહેલી રાતે શ્રીપાળ કે છે, સુંદરી હજી એવી માસી રહેલો. સુંદરી હજુ વિચારી, દાળ ચોખા બે જુદા છે. હજુ જાઓ, રાજમહેલમાં જાઓ, તમારા પિતાના પગે પડો, ક્ષમા માંગો. મુજ સંગે તુમ વિનસસે સોવન સરસ્કિકા. ગળતો કોઢ છે, લેપ્રસી છે, લેપ્રસી ચેપી છે. આમ રસી પરો નીકળી રહ્યા છે, દુર્ગંધ વછોટે છે. આમ કોઈ નજીક ના આવે એવી સ્થિતિ છે. મારા સંગથી તમારી આ સોવન સરકિકાય મારા જેવી થઈ જશે. આ શ્રીપાળની ઉત્તમતા છે. શ્રીપાળ પણ જીવનમાં નથી. મૈણા એના કરતા ચઢેવા છે. મૈણા તરસ શ્રીપાળના મુખ આડો હાથ ધરે છે. ઈણ વચને જીવજા. સ્વામીનાથ,
એ દેવાનું પ્રિય કલ્પસૂત્રમાં આપણે સાંભળીએ છીએ દેવાનું પ્રિય શબ્દ. આ તુકારે બોલવાનું છોડી દો. હા? પતિ પત્નીને તુકારે બોલાવે ને પત્ની પતિને તુકારે બોલાવે. પછી ઝઘડો થાય ને કોઈ મર્યાદા જ ના રહે. ઝઘડા તો થવાના જ, પણ આ તુકારે બોલાવો ને એટલે મર્યાદા જ ન રહે. ખોટું અનુકરણ એટલું બધું કર્યું આપણે, એટલું બધું કર્યું, વિચાર્યું જ નહીં. નામ પણ નતા બોલતા. પત્ની પતિનું નામ ન બોલે. નીતિ કરો કઈ આત્મનામ ગુરુર્નામ નામાદિ કૃપણસ્ય ચ શ્રેય કામો ન ગૃહ્ણીયાત વૃદ્ધાપત્ય કલતસ્ય. પોતાનું નામ ના બોલે, પોતે પોતાનું નામ ના બોલે, ગુરુનું નામ ના બોલે. ગુરુ અતિ કૃપણ વ્યક્તિનું નામ ના બોલે. જે નૌકાશી નથી એટલે બોલાય નહીં. નહીતર ઉપવાસ જ થાય. આઈમ્બિલ કરવાનો છે એની જગ્યાએ ઉપવાસ જ થાય. આઈમ્બિલ પણ ના કરી શકે. કૃપણ વ્યક્તિનું નામ સવારના પોરમાં લો તો આઈમ્બિલ પણ ના થાય. શ્રેય કામમાં જે શ્રેયની ઈચ્છા છે, કલ્યાણની ઈચ્છા છે, અને મોટા દીકરા કે દીકરીનું નામ પણ ના લે. મોટા ભાઈ એમ બોલે, મોટા બેન એમ બોલે, અને પત્નીનું નામ બોલે. સ્વામીનાથ આ શું? ઈન વચને જીવ જાય, વચનથી મારો જીવ જાય છે. પતિ પરમેશ્વર, મારા પિતાએ, મારી માતાએ મારો હાથ તમારા હાથમાં આપ્યો છે. જીવું ત્યાં સુધી આ સાથ નિભાવવાનો છે. હવે બોલતા નહીં. તમે જે છો એ મારા પતિ છો, મારા સ્વામી છો, મારા સ્વામીનાથ છો, મારા પરમેશ્વર છો. પછી પતિના દોષ ના જોવાય, પછી પતિના દોષ ના બોલાય. ગમે તેવો હોય, દારૂડિયો હોય, જુગારી હોય, તો પણ ના બોલાય. મારો છે, મારો છે. બીજાની આગળ બોલવાનું, સમજવાનું. આ સમજ બરાબર કેળવવાની જરૂર છે શ્રીપાલ અને મૈણા પાસે. આ જ રીતે ધર્મ કથામાં આખી રાત વીતી. મૈણાએ કીધું છે ત્યારે સવારે પહેલા આપણે પરમાત્મા પાસે પહેલું કાર્ય શું? પહેલું પ્રભુની પાસે. જીવનની શરૂઆત, દિવસની શરૂઆત છે પરમાત્માના દર્શનથી થાય, એમ જીવનની શરૂઆત પણ આ પરમાત્માથી થાય. એવું જીવન મંગલમય બને. સવારે જાગો એટલે પહેલું દેરાસરમાં દોડી જવાનું, પહેલું મુખ એનું જોવાનું. આખો દિવસ તમારો મંગલમય. બેસતા મહિને પહેલા પરમાત્મા, બેસતા વર્ષે પહેલા પરમાત્મા, બીજું બધું પછી. કેમ? મહિના ઓળખે છે, અરિહંત પરમાત્માને ઓળખે છે. આજે અરિહંત પદની વાત કરીએ છીએ. અરિહંત આપણે દર્શન કરીએ છીએ, પૂજા કરીએ છીએ, પણ ઓળખાણ નથી. અને ઓળખાણ ન હોય તો ભાવ ના જાય. ઓળખાણ હોય તો ભાવ જાય. આ કોણ છે? આ કેવા છે?
એ શું કરતા હતા, એને શું કર્યું, પોતાના માટે શું કર્યું, આખા વિશ્વ માટે શું કર્યું, મારા માટે શું કર્યું. આ મૈણા બરાબર ઓળખે છે. એની માતાએ જે ગુરુ પાસે એને મૂક્યાને ભણવા માટે, રાજપુત્રી હતા એટલે સ્વતંત્ર શિક્ષણ અપાતું. એ ગુરુએ એને શીખવાડ્યું છે અરિહંતો મહાદેવ, અરિહંત મારા દેવ છે. કેવા છે આ અરિહંત, કેવા છે મહાવીર સ્વામી ભગવાન, કેવા છે આ શાંતિનાથ ભગવાન, આ 24 તીર્થંકર પરમાત્મા, આ સિમંદર, યુગમંદર, બાહુ, સુબાહુ વગેરે 20 વિહરમાન તીર્થંકર પરમાત્મા. ગઈ 24 ના 24, આવતી 24 ના 24. એક ઉત્સર્પિણી કાળમાં 24 તીર્થંકર થાય, એક ઉત્સર્પિણી કાળમાં 24 તીર્થંકર થાય. 24 થી ઓછા પણ નહીં, 24 થી વધારે પણ. શાશ્વત કેટલીક ઘટનાઓ શાશ્વત છે, એમાંની શાશ્વત ઘટના છે. એનો કાળ પણ નક્કી હોય, એનો સમય પણ નક્કી હોય. આ અવસરીપીરી કાળના 24માં તીર્થંકર છે ને મહાવીર સ્વામી ભગવાન, એવા જ આવતી ઉત્સર્પિણી કાળના પહેલા તીર્થંકર એવા જ થવાના. સેમ સિમરન, એ જ 7 હાથની ગાય, એ જ 72 વર્ષનું આયુષ્ય, પદ્મનાભ તીર્થંકર થવાના શ્રેણીક મહારાજાનો છે. આ ઉત્સર્પિણી કાળના પહેલા તીર્થંકર ઋષભદેવ ભગવાન, એવા આવતી ઉત્સર્પિણી કાળના 24માં તીર્થંકર જે હશે એ ઋષભદેવ ભગવાન જેવા 500 ધનુષની કાયા, સુવર્ણ વર્ણની કાયા વાળા થશે. બધા શાશ્વત ભાવો છે, એમાં કોઈ ફેરફાર નહીં. મહિના બરાબર જાણે છે. આપણે નમુત્થણમ બોલીએ છીએ ખરા, અર્થ કેટલાને આવડે? નમુત્થણમના ભગત આવડે તો નામ ભગત કેમ પાડ્યું? જો નમુત્થણમના અર્થ ન આવડતા હોય તો ભગત કેમ કહેવાય? નમુત્થણમ અરિહંતણમ ભગવંતણમ, અરિહંત છે, ભગવંત છે. અરિહંતના 3 અર્થ કયા? હરિ એટલે જે પ્રસિદ્ધ અર્થ છે, રાગ દ્વેષ એ શત્રુ છે. આપણા શત્રુ કોઈ વ્યક્તિ નથી, આપણા શત્રુ કોઈ કર્મ નથી, આપણા શત્રુ કોઈ સંજોગ, કોઈ પરિસ્થિતિ. ઈરાન પણ આપણો શત્રુ નથી, અમેરિકા પણ નથી, ને ઇઝરાયલ પણ નથી. તમને ખબર ઈરાનના લોકો કેવા? આપણે ખાલી બહારથી જ માનીએ છીએ. ઈરાનની દુકાનો ઉપર આજે બોર્ડ લાગે છે. ઈરાનની દુકાનો ઉપર બોર્ડ લાગ્યા છે. શેના લાગ્યા છે? જો આપણને કલ્પના પણ ના આવે કે ક્યાં ક્યાં કેવા કેવા માણસો છે. તમારે દુકાનમાંથી જે વસ્તુ જોઈતી હોય, જરૂરી હોય, લઈ જજો, પેમેન્ટ પછી કરજો. શું કીધું? ક્યાં લાગ્યા છે? ઈરાનની દુકાનો ઉપર આજે આવા બોર્ડ લાગ્યા છે. શું હશે? દેશ પ્રેમ કેવો હશે? દેશવાસીઓ પ્રત્યે વિશ્વાસ ને શ્રદ્ધા કેટલી હશે? ભગવાન તો ના પાડે છે કે મુસ્લિમ કહીને ડર છોડવાના નથી.
ધર્મ કોઈ પણ હોય, દરેક માણસની અંદર એક શુભ તત્વ પડેલું છે. આપણે શુભ જોવાનું છે, શુભ જોઈને શુભ અપનાવવાનું છે. આપણે એક દિવસ તો કરો, વર્ષમાં એક દિવસ બોર્ડ લગાડ, સંવત્સરી દિવસે આજે જઈને જે જોઈએ દુકાનમાંથી લઈ જજો, પેમેન્ટ પછી છે. છાતી જોઈએ, છાતી. વાણિયાભાઈ નહીં બનવાનું, શ્રાવક બનો, શ્રાવક. ચલો જૈનો માટે તો જાહેર કરો, ભગવાનનું કલ્યાણ આવે છે ચૈત્ર સુદ તેરસ. આમ તો દુકાન બંધ હોય પણ છતાં અડધી અડધી ખોલે પાછા વાણિયા. અડધી ખોલો ને એમાં બોર્ડ લગાડો, આજે ભગવાનનું જન્મ કલ્યાણ છે, જે જન્મની જે વસ્તુ મારી દુકાનમાંથી લેવી હોય આજે લઈ જજો, પૈસા પછી ભરે. કોઈ દુશ્મન નથી. રાગ અને દ્વેષ બે જ દુશ્મન છે. આપણે કરેલો રાગ આપણો દુશ્મન છે ને આપણે કરેલો દ્વેષ આપણો દુશ્મન છે. આપણે દુઃખી થઈએ છીએ રાગ અને દ્વેષના કારણે. કોઈ વસ્તુ ઉપર, કોઈ વ્યક્તિ ઉપર રાગ કરીએ માટે દુઃખી થઈએ છીએ અને કોઈ વ્યક્તિ ઉપર દ્વેષ કરીએ માટે દુઃખી થઈએ છીએ. આપણે પછી કોઈકને આંગળી કરી દઈએ, આના કારણે દુઃખી નહીં, એના કારણે પણ નહીં, કર્મના કારણે પણ નહીં. કર્મનો ઉદય આવ્યો, કર્મનો ઉદય આવ્યો, રોગ આવ્યો, અને શરીર ઉપર રાગ જ નથી તો રોગ આપણને કઈ અસર જ નહીં કરે. કર્મનો ઉદય આવ્યો, પૈસાનું નુકસાન થયું, આપણને પૈસા ઉપર રાગ જ નથી, આપણને કોઈ અસર નહીં. ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજી સુશી. એને દુઃખી કરી શક્યું? બહુ સારું થયું, ઓછા થઈ ગયા. દાલ રોટી પૂછતા તો છે, પેલા ખોટા ખર્ચા કર્યા, મોજ શોખમાં કરતા હતા, કેટલા પાપ બાંધતા. રોજ સવારે ઘરવાળી કચકચ કરતી, આ લાવો તે લાવો, પૈસા હતા તો કરતી હતી, હવે શું કરશે એ હમ. શેનાથી દુઃખ? કર્મથી નથી, સંજોગોથી નથી, પરિસ્થિતિથી નથી, કોઈ વ્યક્તિથી નથી, કોઈ વસ્તુથી નથી. આપણા જ રાગ દ્વેષ આપણને નુકસાન કરે છે. આ રાગ દ્વેષ રૂપી શત્રુને જેણે હાણી લીધા છે તે અરિહંત છે. એને કોઈની ઉપર રાગ નથી ને કોઈની ઉપર દ્વેષ નથી. વસ્તુ ઉપર રાગ નથી ને વ્યક્તિ ઉપર દ્વેષ નથી. જડ ઉપર રાગ નથી ને જીવ ઉપર દ્વેષ નથી. રાગ કોની ઉપર થાય છે? જડ ઉપર થાય છે, અને દ્વેષ જીવ ઉપર થાય છે. કોઈ વસ્તુના રાગના કારણે વ્યક્તિ ઉપર દ્વેષ થાય છે. શરીર પણ જડ છે, શરીરનો રાગ છે, આત્માનો રાગ નથી. આત્માનો રાગ થાય તો કલ્યાણ થઈ જાય. પત્ની કે સંતાનોના પણ શરીર ઉપર રાગ છે, એના આત્મા ઉપર રાગ નથી. આત્મા ઉપર રાગ હોય ને તો કહી દે કે ભલે વસી તપ છે, હોળી કરવાની જ. શરીર ઉપર રાગ છે નહીં એટલે એમ કે છે ના ના હા વસી તપ છે, લાંબુ ખેંચવાનું છે, નો થાય આંબી લો, નહીં કરવાનું, હજુ મહિનો બાકી છે, સાચવવાનું છે. આ શરીર ઉપર રાગ છે એટલે આવું બોલાય છે. આત્મા ઉપર રાગ કહી દે કર, પ્રેમથી કર. આ દિવસોમાં આંબીલ જ કરવું જોઈએ. કાંઈ નહીં, શું થવાનું છે? માથું થોડું ચાલે, બામ લગાડી દઈશ, માથું દબાવી દઈશ, ચિંતા ના કરો. રાગ આત્મા ઉપર કરવાનો છે, પોતાનો આત્મા એમ સામાનો આત્મા.
એના આત્માનું કલ્યાણ કેવી રીતે થાય, એના આત્માનું ભલું કેવી રીતે થાય. એ સ્કૂલે નહીં જાય તો ચાલશે, કર આંબી પ્રેમથી કર. ના સ્કૂલે જવાનું છે, એક્ઝામ આવે છે. શરીરનો રાગ બોલે છે. પેલો બીમાર પડે તો રજા પાડવાનું જ છે, ઘરમાં લગ્ન આવે તો રજા પાડવાનો જ છે, ફરવા જવાનું નક્કી કર્યું છે તો રજા પાડવાનું જ છે. તો ધર્મ માટે શા માટે ને રાગ દેશને જીત્યા છીએ. અરિહંત છે અરુહંત, જેણે હવે જન્મ મરણ કરવાના નથી, ક્યારે પણ તે અરિહંત છે. હવે શાશ્વત સિદ્ધ શિલાની ઉપર અલોકને અડીને લોકના અંત ભાગે વિરાજમાન છે તે અરિહંત છે. ત્યાં જન્મ પણ નથી ને મરણ પણ નથી, વૃદ્ધાવસ્થા પણ નથી ને રોગ પણ નથી. ત્યાં કોઈ ઈચ્છા જ નથી. ઈચ્છા નથી એટલે કોઈ દુઃખ નથી, ઈચ્છા નથી એટલે સંપૂર્ણ સુખ છે. આ અરિહંત છે. અને અરહંત સૌથી ચડિયાતા, સૌથી યોગ્ય અષ્ટમાત્મા પ્રાતિહાર્યની પૂછાને યોગ્ય જે છે એ અરિહંત છે. મુખ્ય અર્થ આ છે. નમો અરિહંતાણમનો મુખ્ય અર્થ આ છે. અરિહંત રાગદ્વેષ જીતનારા તો સિદ્ધને પણ લાગુ પડે. અરુહંત જન્મ મરણ નથી કરવાના એ પણ સિદ્ધને લાગુ પડે. પણ અરિહંતને જે લક્ષણ લાગુ પડે, જે વ્યાખ્યા લાગુ પડે એ વ્યાખ્યા આ છે. અષ્ટ મહાપ્રાતિહાર્યની પૂજાને યોગ્ય જે છે તે અરિહંત છે. અષ્ટ મહાપ્રાતિહાર્ય માત્ર ને માત્ર અરિહંત ને જ, બીજા કોઈને કોઈ નહીં. અશોક વૃક્ષ સુરપુષ્પવૃષ્ટિ દિવ્ય ધ્વનિ ચામરમાસનમ ચ અષ્ટમહાપ્રાતિહાર્ય છે. અશોક વૃક્ષ હોય માં દેવતાઓની પુષ્પવૃષ્ટિ થતી હોય, દિવ્ય ધ્વનિ વાગતી હોય, ચામર વિંજાતા હોય, સિંહાસન હોય, છત્ર હોય, આ બધું એમની સાથે ને સાથે હોય. આ અરિહંત છે. જન્મથી વર્ચાવર કર્મરાશે 11-19 નિર્ધાર દેવકી ધાવદાર. જન્મથી 4 અતિશય જન્મથી હોય. જન્મ્યા ત્યાં દેહમ વિમલ સુગંધા, જન્મથી લઈને નિર્વાણ સુધી શરીર આમ સુગંધ સુગંધ સુગંધ. એને એટલે જ ભગવાન જયારે દીક્ષા લઈને વિહાર કર્યો ને બમરાઓ આવી આવીને પ્રભુના શરીરને વળગી આ સુગંધથી આકર્ષ. યુવાનો ને યુવતીઓ સુગંધ ફૂટી માંગવા લાગ્યા, અમને આપો, આ બહુ સુગંધ છે, અમને આપો. આમે પસ્ય વજ્યા મરમ, પરસેવો થાય. લોહી માંસ સફેદ હોય. આ વિશિષ્ટ અતિશયો જન્મથી લઈને નિર્વાણ સુધીના અરિહંત પરમાત્માને જે પ્રગટે છે. કેવલ જ્ઞાન પછી આમ સુવર્ણ કમળ પર ચાલે. 9 સુવર્ણ કમળ દેવતાઓ રચે, એના ઉપર જ પગ મૂકીએ, જમીન પર પગ. 12.5 વર્ષ કાંટા ઉપર ચાલ્યા છે. અને જે કાંટા ઉપર ચાલી શકે ને એને સુવર્ણ કમળ મળે. જે કાંટા ઉપર ચાલી ન શકે એને સુવર્ણ કમળ ના મળે. સમજ્યા કે? અડદની દાળ નહીં ખાધી હોય તો સમજ્યા છો. અડદની દાળ ખાતા હશો તો નહીં સમજ્યા. શું કીધું મેં? જે કાંટા ઉપર ચાલી શકે એને સુવર્ણ કમળ મળે. જે કાંટા ઉપર ચાલવામાં સ્વભાવથી ચાલી શકે, ક્ષમતાથી ચાલી શકે, હસતા હસતા ચાલી શકે, દુઃખના અવસરમાં, દુઃખના પ્રસંગમાં જે ક્ષમતાથી રહી શકે, હસતા હસતા રહી શકે, એને સુખનો પ્રસંગ આવે છે.
જે દુઃખમાં દુઃખી થઈ જાય, દીન બની જાય, બચારો બની જાય, એને સુખનો પ્રસંગ આવતો જ નથી. યાદ રાખજો, સુખી થવું હોય તો આજે જ. દુઃખ અને સુખ તો આવવાનું છે, પણ દુઃખના પ્રસંગને પણ પ્રેમથી સ્વીકારી લો, હસતા હસતા સ્વીકારી લો, ખુશીથી સ્વીકારી લો. બહુ સારું છે. હમણાં પેલા વિનોભાઈને ત્યાં ગયા ને ફેક્ટરી, એ બાજુ સરસ મજાનો વાક્યો લખ્યો, બહુ ગમી ગયા મને, મંગાવવાના છે, રહી ગયા. એમાં હું એક વાક્ય લખેલું કે દુઃખ આવે છે ને આપણને કંઈક શીખવાડવા માટે આવે છે. સુખમાં તો માણસ છકી જાય છે, દુઃખ ઘણું બધું જિંદગીના પાઠ શીખવાડે છે. સુવર્ણ કમલ ઉપર પ્રભુ ચાલે. કેમ ભાઈ, ભગવાનને શોખ છે મજા, એટલે દેવતાઓ રચે છે, એ પણ શેના માટે રચે છે, એની પાછળ પણ કારણ છે. ભગવાન જો સીધો જમીન ઉપર પગ મૂકે તો 1 યોજન જેટલો ખાડો પડી જાય. એની શક્તિ એવી છે, એનો પાવર એવો છે, દૂર ચાલી છે કે શક્તિ આ પૃથ્વી ઝીલી ન શકે. સિંહણનું દૂધ જેમ સુવર્ણના પાત્રમાં ઝીલાય, નહીંતર પાત્ર ફાટી જાય, એમ આ પ્રભુની શક્તિ એ સુવર્ણ જ ઝીલી શકે. સુવર્ણ સિવાય જગતમાં કોઈ ઝીલી ન શકે. અને માટે દેવતાઓ સુવર્ણ કમલની રચના કરે. 12 વર્ષ કાંટા ઉપર ચાલ્યા અને કેવલ જ્ઞાન થયા પછી કાંટા પણ ઊંડા હોય. પ્રભુ ચાલે, કાંટા જડ છે, ચેતન નથી, તો પણ ઊંડા થયા. પુષ્પવૃષ્ટિ કરે નહીં, આ પુષ્પ સીધા પડ્યા. આપણે મૂકીએ ને તો આમ ગુલાબ કે કમળ ઊંધું થઈ જાય, એટલે સીધા જ પડે. વૃક્ષ નામે અસરા પ્રભુ વિહાર કરતા હોય અને વૃક્ષો ઝૂકી ઝૂકીને પ્રણામ, ઝૂકી ઝૂકીને પ્રણામ. વૃક્ષો એકેન્દ્રિય, જંગલી પશુઓ જંગલમાંથી આવીને પરમાત્માના ચરણમાં પ્રણામ કરે, નમસ્કાર કરે, પ્રદક્ષિણા, સુગંધી જલની વૃષ્ટિ થાય. આ બધું અતિશય આ બધું તો દેવો ના કરે. આ પરમાત્મા ત્રીજા આ બધા જીવોનું કલ્યાણ છે. સવી જીવ કરું શાસન રસી એસી ભાવ દયા તમારે, જો હોવે મુજે શક્તિ. આ બધાના બધા કર્મો લઈ લો ને બધા કર્મોને બાળીને ભસ્મ કરી દો અને બધા જીવો મોક્ષનું શાશ્વત સુખ પામે. આ આત્માના અસંખ્યાત પ્રદેશે આ ભાવના સ્થિર કરી નંદન ઋષિના ભાવમાં. માસક્ષમણ તો કર્યા આપણે, માસક્ષમણ કરીએ છીએ, પણ એની પાછળ ભાવ શું હતો? આપણો ભાવ શું? મારું કલ્યાણ થઈ જાય, મારું કલ્યાણ કેમ થાય, મને સુખ કેમ મળે, મારું દુઃખ કેમ દૂર થાય, દુનિયાનું જે થવું હોય તે થાય. આઈમિલમાં પહેલી થાળી મારી પડવી જોઈએ, એ ગરમ ગરમ મળે ને. પેલો ગારાણા, તમે બીજાની ચિંતા નથી કરતા ને, એ મોટું પાપ છે, મોટું પાપ છે. બીજા હામિલ કરનારાની થવાની ચિંતા કરવી જોઈએ. નસીબના 82 બીજા 65 જે છે ને, એની તમારી ચિંતા કરવી જોઈએ.
ભગવાને એક એક જીવની ચિંતા કરી, નિગોદથી લઈને પંચેન્દ્રિય સુધી જગતના અનંત જીવોની ચિંતા કરી. આ વિચારા જીવો કેટલા એના દુઃખે દુઃખી થયા, એના સુખે સુખી થયા. એ નિગોદના જીવોનું દુઃખ જોઈને દુઃખી થયા, નરકના જીવોનું દુઃખ થઈને દુઃખી થયા. આપણને એ થવું જોઈએ કે આ યુદ્ધમાં કેટલા જીવો દુઃખી થઈ રહ્યા છે. પછી ઈરાનમાં હોય કે દુબઈમાં હોય કે અમેરિકામાં હોય કે ઇઝરાયલમાં, ક્યાંય પણ કે આખા વિશ્વમાં હોય, કેટલા જીવો દુઃખી થાય છે. ભગવાન એવું કંઈક કર, આ યુદ્ધ શાંત થાય, શાંત. આમ જમતા જમતા કોળીઓ અટકી છે. આટલા બધા જીવો દુઃખી છે ને એમાં શું કેમ ખવા? આ ભાવ પરમાત્માને પૂર્વના ત્રીજા ભાવમાં આ ભાવ જગતના જીવ માત્ર પ્રત્યે કર્યો. પોતાના મોક્ષની ચિંતા ન કરી, જગતના મોક્ષની ચિંતા કરી. બધા જીવો મોક્ષે જાય, સર્વે જીવો મોક્ષે જાઓ, અરહમ મૈયામ. અને એટલે એના પરિણામે આ તીર્થંકરના ભવની અંદર એ કિત્ય વૃક્ષના જીવો પણ એને ઝૂકી ઝૂકીને પ્રણામ કરે છે કે આ અમારો તારણહાર છે. દિંદાણમ તાર્યાણમ ઉદ્ધાણમ મોહયાણમ ઉદ્ધાણમ મોગા. ફરી આપણે નમોત્થણમાં પોતે તર્યા છે તો સિદ્ધ ભગવંતો પણ છે, પણ આપણને તારે છે એ અર્યંત. આપણે તરી શકીએ એમ નથી, માટે એનું આલંબન લેવાનું છે અને એના આલંબનથી આપણે તરવાનું છે. એ આપણને તારનાર છે. આપણને તરતા આવડતું નથી, એ આપણને તારશે. તાર હો તાર પ્રભુ મુજ ત્રિભુવન ધણી, જગતમાં એટલું સુજસલી છે. આ તિંદાણમ તાર્યાણમ ત્યાં અટકી જવું. મને એને તાર્યા છે આજ સુધી, હવે પણ એ જ તારશે. જો એને છોડવા નથી, હવે અરિહંતને છોડવા નથી. બીજું જે થવું એ દરેક ભાવમાં અરિહંત મળવા. આ શરીર મળે કે ન મળે, આ પરિવાર મળે કે ન મળે, આ પૈસો મળે કે ન મળે, અરિહંત બનવા એ લાગી જાય. બુદ્ધાણમ મોહયાણમ. પોતે બોધ પામ્યા છે એટલું નહીં, જગતને બોધ પમાડ્યું છે. શું જરૂર હતી? કેવલ જ્ઞાન થયા પછી દેશ વિસરીને દેશના આપવાની જરૂરત શું હતી? કેવલ જ્ઞાન થઈ ગયું, પોતાનું કામ થઈ ગયું. અમારે તો કેવલ જ્ઞાન કરવું છે, પામવું છે, એટલે દેશના આપીએ છીએ. એમાં અમારો સ્વાર્થ છે. ભગવાનને તો કોઈ સ્વાર્થ નતો. કઈ મેળવવાનું કે પામવાનું બાકી જ નતું. બસ એક કરુણા છે, ભાવ કરુણા જગતના જીવો. એટલે અવિરત પણ અખંડ દેશના આપી, જીવનની અંતિમ ક્ષણ સુધી આપી. આ પોતે બોધ પામ્યા છે, આપણને બોધ પ્રમાણે છે. મુક્તાણ મોગાણ. પોતે મુક્ત થયા છે એટલું નહીં, આપણને મુક્ત કરે છે. આપણી મુક્તિ પણ એના આધારે થવાની છે. આપણે મુક્ત થઈ શકીએ એમ નથી, એ મુક્ત કરાવશે તો જ થશે. આ અરિહંત પરમાત્માની આ સ્વરૂપી ઓળખાણ મૈણાને હતી, અને માટે મૈણા
એ રાત વીત્યા પછી સવારે શ્રીપાલને મૈણા બદલી જિનાલયમાં સૌથી પહેલા વાત છે. આ જિનાલયમાં ગયા પછી શું થાય છે? જિનાલયની જે સંપૂર્ણ વિધિ, આ વિધિ કેવી રીતે કરે છે, કેવા ભાવથી કરે છે, અને એના પ્રતાપ આ શ્રીપાલનો કોટ રોગ આ દેવ અને ગુરુ આના પ્રતાપે કેવી રીતે દૂર થાય છે. શ્રીપાલના જીવનમાં ઘણા બધા બોધ લેવા જેવા છે. આપણા જીવનને જો ઉજ્જવળ બનાવવું હોય તો આ શ્રીપાલ મહિનાનું જીવન દરેકે વાંચવાનું. આપણા માટે શાસ્ત્રકારે ગુજરાતીમાં રચના કરી. ત્રીજી ભગવંત માસ છે, ગુજરાતી માસ. ઉપાધ્યાય વિનય વિજયજી મહારાજે ગુજરાતીમાં શ્રીપાલ મહિનાનો રાસ બનાવ્યો. પહેલા મૂળ તો પ્રાકૃત છે, અર્ધમાગધી છે, શ્રી શ્રીવાલ કહા મૂળ એ છે. એના ઉપરથી વિનય વિજયજી મહારાજે ગુજરાતીમાં રાસ બનાવ્યો. રાસ અધૂરો રહ્યો. આ બધા એવા પુરુષો હતા, એમને અંદરથી છે ને અંદરથી અવાજ આવે. રચના કરતી વખતે સંઘે વિનંતી કરી. રાંદેરનો સંઘ, સુરતનું જે રાંદેર છે ને એ સંઘે આજે પણ ત્યાં છે જ સંઘ. રાંદેરના માણીભદ્રજી વસાવે છે. એ સંઘે વિનંતી કરી, સાહેબ આનો રાસ રચી આપો. આપણે શું વિનંતી? એવા સાધારણમાં ખૂટે છે પૈસા કરી તે અમારે આમાં આમ કરાવી દે. સંઘના બાકી છે તે. આ સંઘ એવા હતા, એવા જ્ઞાની હતા, એવા જ્ઞાન પ્રેમી હતા. આપે ઘણું બધી રચના કરી છે. આ શ્રીપાલ મહિનાનું જીવન સાંભળ્યું છે, પણ અમારા જેવા માટે તો ગુજરાતીમાં હોય તો બહુ આનંદ આવે. અને સંઘની વિનંતી સ્વીકારીને રાસ રચવાની શરૂઆત. પણ એની પેલા સંઘને કીધું કે મારો રાસ હું પૂરો નહીં કરી શકું, મને અંતિમ દિવસો દેખાઈ રહ્યા છે. તમે ઉપાધ્યાય યશોવિજયજી મહારાજા પાસે જાઓ, એ જો કે અધૂરો રાસ હું પૂરો કરીશ તો હું શરૂ કરું, કારણ કે મારી એક પણ રચના અધૂરી રહી નથી. બધી રચના પૂર્ણ થઈ છે. અને સંઘ ગયો પાટણ મુકામે ઉપાધ્યાય યશોવિજયજી મહારાજા પાસે. એમના ચરણમાં વિનંતી મૂકી. જ્ઞાની મહાપુરુષો કેવા વિનયવાન હોય છે, કેવા ભક્તિવાન હોય છે. વિનય વિજય મહારાજ વડીલ થાય, યશોવિજય મહારાજ નથી ના પર્યાયમાં જ્ઞાનમાં કંઈક અધિક. પણ વિનય વિજય મહારાજે કેવડાવ્યું છે, એમને કીધું છે તો મારાથી ઇનકાર સ્વીકાર જ. કોઈ નનું ન ચ કર્યા સ્વીકાર. અને બરાબર 3 ખંડ પૂરા થયા. એ પહેલો, બીજો ને ત્રીજો. અને ત્રીજા ખંડની અંદર જ એ રચના અધૂરી રહી. આયુષ્ય પૂર્ણ થઈ ગયું રચતા રચતા. એ પેલી વીણાના તાર તૂટ્યા કથાની અંદર, અને અહીંયા એમના વીણાના રાગ. અને બાકીનો ભાગ, ત્રીજા ખંડનો અધૂરો ભાગ, અને ચોથો ખંડ નાખો યશોવિજયજી મહારાજે પૂર્ણ કર્યો. ખરેખર વાંચવા જેવો છે. મારા પૂજ્ય ગુરુ ભગવાન આચાર્ય પ્રદ્યુમ્ન સુરીજી મહારાજ કહેતા હતા કે શ્રીપાલ રાસ 6 મહિને એકવાર જે વાંચે એના ઘરમાં હંમેશા આરોગ્ય રહે, એના ઘરમાં શાંતિ રહે. સંપૂર્ણ રાસ 6 મહિને એકવાર હોળી દરમિયાન 9 દિવસ દરમિયાન અવશ્ય વાંચવો જ જોઈએ, ને બહેનોએ સાંભળવો જ જોઈએ. શ્રીપાલ મહિનાની કેટલીક મહત્વની વાતો આપણે આ નવપંચમીની હોળી દરમિયાન કરીશું. અને શ્રીપાલને મહિનાના જીવનમાંથી જે શ્રાવક જીવનમાં ઉપયોગી હતું, શું શું કેવું કેવું જીવન હતું, માત્ર આનંદિત કર્યા એ મહત્વનું હતું. બંનેના જીવનની જે ઊંચાઈ હતી, ભલે ઊંચાઈને સ્પર્શી શકીએ કે ના સ્પર્શી શકીએ, પણ એ ઊંચાઈ આપણે પહોંચવું છે. એક લક્ષ્ય તો ઊભું કરીએ. આ જીવનમાં આ ઊંચાઈ પામવા માટે આ જીવન છે.
આ તળિયે રહેવા માટે જીવન નથી. આજે તળિયે છીએ આપણે, છે ખીણમાં છીએ. બાહ્ય રીતે ક્રિયા ધર્મ કરીએ છીએ, પણ અંતરંગ રીતે ભાવ ધર્મમાં બહુ મોટી ખામી છે. આ ભાવ ધર્મની ખામીને આપણે દૂર કરવી છે. ક્રિયા ધર્મ કદાચ ઓછો વધતો થાય તો ચાલશે, પણ ભાવ ધર્મની ખામી કદાપી ન ચલાવી દેવાય. એ ખામી કેવી રીતે દૂર કરવી શ્રીપાળ મહિનાના જીવનના માધ્યમથી આપણે એ વાત કરીએ. આજે પહેલો દિવસ છે, અરિહંત પદ છે, સફેદ વર્ણ છે. આજે નમો હરિહંતાણુનો જાપ બધાએ કરવાનો. આજે પહેલું આઈપી